નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ વગર. વડોદરા શહેર પાસેથી પસાર થતા હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બે ટ્રક અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ફાયર બ્રિગેડની ટીમે કન્ટેનર ચાલકનું રેસ્ક્યુ કરીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. વડોદરા નજીકથી પસાર થતા હાઈવે પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. 2 દિવસ અગાઉ જ એક કાર પર કન્ટેનર પડતા 4 લોકોનો આબાદ બચાવ થયો હતો. ત્યારે ફરી એક વખત વાઘોડિયા બ્રિજ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 કન્ટેનર અને એક કાર એકબીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટનામાં એક કન્ટેનર ચાલક ફસાઈ ગયો હોવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. આ બનાવ બનતાની સાથે જ વડોદરા ફાયર વિભાગ અને કપુરાઈ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે કન્ટેનર ચાલકનું રેસ્ક્યુ કરીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ સાથે જ અકસ્માતનો ભોગ બનેલા વાહનોને હટાવવામાં આવ્યા હતા. સદનસીબે આ સમગ્ર ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.